ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। 4-3-7 कंडिका 1001। कथमात्मेति योऽयं विज्ञानमयः प्राणेषु हृदि अन्तर्ज्योतिः पुरुषः स समानः सन् उभौ लोकौ अनुसञ्चरति ध्यायति इव लीलायति इव सहि स्वप्नो भूत्वा इमं लोकम् अतिक्रामति मृत्युरूपाणि समानसन्नुभव लोको अनुसंचरति। એ સમાન થઈને બંને લોકમાં અનુસંચરણ કરે છે. એમાં સમાન સમાન થઈને એટલે શું એની ચર્ચા ભાષ્યકારે કરી. સમાન થતો નથી, સમાન દેખાય છે એવું પણ નથી, પણ જુદો ઓળખાતો નથી. બસ અસ્તિત્વ પેલો ઝાડનો ઠૂંઠો છે પણ ભૂત જ દેખાય છે. એટલે ભૂતથી જુદો ઝાડનો ઠૂંઠો દેખાતો નથી. છીપોલી જ છે પણ ચાંદી દેખાય છે. છીપોલીથી જુદી ચાંદી, ચાંદીથી જુદી છીપોલી દેખાતી નથી. રજ્જુ જ છે, સર્પ દેખાય છે, સર્પથી જુદી રજ્જુ દેખાતી નથી. આ રજ્જુનું સર્પ થઈ જવું છે કે છીપોલીનું ચાંદી થઈ જવું છે. તો જો સામાન્ય અધિકરણને આ થાય છે, આ રેતી પાણી છે. આપણે વાક્ય વાપરતા નથી, આપણે એવું સમજતા નથી. જેને પાણી દેખાય છે એને પાણી જ દેખાય છે, જેને રેતી દેખાય છે એને રેતી જ દેખાય છે. પણ જેને પાણી દેખાય છે એની સમજમાં આ વસ્તુ થઈ ચૂકી છે ને કે આ રેતી પાણી છે. કારણ કે રેતી જ છે, પાણી છે જ નહીં. પણ રેતી પાણી છે આ સામાન્ય અધિકરણ છે. ઝાડનો ઠોઠો ભૂત છે એ સામાન્ય અધિકરણ છે. રજ્જુ સર્પ છે એ સામાન્ય અધિકરણ્ય છે. છીપોલી ચાંદી છે એ સામાન્ય અધિકરણ્ય છે. સમજાય છે? સામાન્ય અધિકરણ્ય કેમ છે? આ સામાન્ય અધિકરણ્ય કેમ છે? છીપોલી ચાંદી છે એ સામાન્ય અધિકરણ્ય કેવી રીતે છે? વાહ ભાઈ વાહ, આવડ્યો. બંનેની વિભક્તિ એક છે, બંનેના પોતાના અર્થો જુદા છે,
પણ અત્યારે જે રેતી છે એ જ પાણી છે, બરાબર? બંને એક જ અર્થ આપે છે. આ ભ્રાંતિ કહેવાય. એ કેમ જન્મી? સામાન્ય અધિકરણને કારણે જન્મી કે રેતી પાણી તરીકે દેખાઈ. આ રેતીને આ પાણી હોત તો ચિંતા નથી, પણ રેતી પાણી છે, મૃગજળ કે છીપોલી ચાંદી છે. એટલે આ વસ્તુને જેટલી આપણે ઓળખીશું કે આત્મસાત કરીશું ને એટલું સમજાશે કે વારંવાર જેમ ઘણી જગ્યાએ આ દાખલો બહુ સારો નથી, પણ એક પુરુષની સાથે લગ્ન કર્યું અને પછી એ પુરુષનો ભાઈ સ્ત્રી સાથે સંબંધ ખોટો રાખે. શરૂઆતમાં ના સારું લાગે, ધીમે ધીમે એ જ બની જાય. એટલે ખોટી વસ્તુ પણ કરતા કરતા સાચી બની જાય છે, અભ્યાસ કરતા કરતા. એટલે એક તો આવી ઘટના બની શકે છે, એક વસ્તુ છે. અને એ ઘટના બન્યા પછી અભ્યાસ થતા થતા એ સત્ય બની જાય છે, બીજી વસ્તુ છે. અને પછી એ સત્યને ખોટું સાબિત કરવાનું ત્રીજી વસ્તુ છે. કે જે માણસ પોતાના મોટા ભાઈની પત્નીને જ પોતાની પત્ની માનતો આવ્યો છે, એને એમ શીખવવું કે મોટા ભાઈની પત્ની છે, તારાથી તારી માં કહેવાય. જેમ લોટના પાણીને દૂધ માનતો આવ્યો છે, એને શીખવવું કે આ લોટનું પાણી છે, દૂધ જુદી વસ્તુ છે. એમ શરીરને આત્મા માનતો આવ્યો છે, એને શીખવવું કે શરીર આત્મા નથી, શરીર કરતા આત્મા જુદી વસ્તુ છે, બરાબર? ને આપણો એટલો તીવ્ર અભ્યાસ થઈ ગયો છે દેહાદીમાં હું કહેવાનો કે આપણે એ સિદ્ધ કરવું પડે છે કે હું નથી. એટલે સમાન સન્નુભવ લોકો અનુસંચરતી, સમાન થઈ જઈને, એટલે કે જાણે કે સમાન થઈ ગયો છે એવો દેખાઈને એની ચર્ચા ભાષ્યકારે અને વાર્તિકકારે કરી. હવે આગળ ચાલે છે 1015 પાના પર. ટીકાકાર કહે છે वाक्य शेष सिद्धे अर्थे लोक भ्रांते हैं गमकत्वम आहा. तो समान सन्नुभव लोक अनुसंचरती, એમાં સમાન સનની ચર્ચા કરી. ઉભવ લોકો અનુસંચરતી એની ચર્ચા બાકી છે. પછી ધ્યાયતી વ લીલાયતી આવશે. તો વાક્ય શિષ્ય સિદ્ધ અર્થે વાક્ય શેષ, હવે પછીનો જે મંત્ર બાકી છે તે સિદ્ધ અર્થેમાં જે કહ્યું છે તે વિશે લોક ભ્રાંતે ગમકત્વમ આહ, લોકોમાં જે ભ્રાંતિ જોવા મળે છે એનું ગમક છે. એ ભાષ્યકાર કહે છે 1015 પાના પર ભાષ્યની પહેલી લીટીમાં તેન અસૌ કુતશ્ચિત પ્રવિભજ્ય મુંજા એશિકાવત સ્વેન જ્યોતિરૂપેણ દર્શયિતુમ ન શક્યતે ઇતિ. મહેશભાઈને સ્વિચ બંધ કરી દો. તેન સૌ કુતશ્ચિત પ્રવિભજ્ય મંજા ઈશિકાવત સ્વેન જ્યોતિરૂપેણ દર્શયિતુમ ન શક્યતે ઇતિ. અસૌ પહેલી પાદનો આત્મા, તેન એટલે ટીકાકાર લખે છે સર્વમયત્વેન ઇતિ આવત, એ સર્વમય છે એટલા માટે. એટલે કે આત્મા जिसमें मिला होता કે उस जैसा, बस આત્માની જોડે શરીર હોય તો કે હું શરીર છું, આત્માની જોડે મન હોય તો એ મન છે, આત્મા જોડે બુદ્ધિ હોય તો એ બુદ્ધિ છે. આત્માને જેની પણ જોડે, કારણ કે એનો પોતાનો કોઈ રંગરૂપ નથી,
જુઓ, માટી ઘડો છે, માટી કોડિયું છે, માટી કુરડી છે, માટી સગોરું છે, માટી કોંડું છે, માટી શું છે? આ માટીનું સર્વમયત્વ છે. હા, તેના સર્વમયત્વેના, કારણ કે માટી સર્વમય છે એટલે માટી તરીકે ખબર જ નથી આપણને. કોઈ કહે છે કોડિયું છે, કોઈ કહે છે કોંડું છે, કોઈ કહે છે કુંજો છે. પેલો કે છે આ નથી કોડિયું, આ તો માટી છે. અરે આ તો કોડિયું છે. જો સર્વમયતા કેવી છે કે આપણે માટીને માટી તરીકે જોઈ જ નથી. હંમેશા એને કુંડા કે કોડિયા કે કુરડીના રૂપમાં જ જોઈ છે. તો આપણે માટે માટી એટલે એક આકાર કે અનેક આકાર. કારણ કે સર્વમય છે માટે આ માટી કોઈનાથી અલગ કરીને જોઈ શકાતી નથી. માટી એટલી બધી સર્વમય, બધા મૃત પાત્રમય બની ગઈ છે કે બધાથી અલગ કરીને માટીને નથી જોઈ શકાતી. જો એવી રીતે આ આત્મા સર્વમય બની ગયો છે. આત્મા એટલે હું. તમે વિચાર કરો કે આપણને ક્યારેય પતિ પણ નથી, હું પત્ની નથી, હું સ્ત્રી નથી, હું માતા નથી, હું બહેન નથી, હું વિદ્વાન નથી, હું અભણ નથી, હું ધનવાન નથી, હું ગરીબ નથી. આ બધા વગરના મને ક્યારેય મેં જોયો, જાણ્યો કે વિચાર્યો છે ખરો? એ કલ્પના આવે છે આ બધા વેદાંતના અધ્યયન પછી પણ કે આ બધા સિવાયનો હું છું. કેમ એવું છે? કારણ કે માતા હું છું, પત્ની હું છું, બહેન હું છું, દીકરી હું છું, સાસુ હું છું, નણંદ હું છું, હું બધું છું. માટે બધા સિવાયની જે હું છું એને હું ઓળખતો નથી. હવે આ જે હું છે એ જ આત્મા છે. હા, હું જેને કહું છું કે હું માતા, પત્ની, દીકરી, બહેન, ભાભી, નણંદ બધું છું, એ જે હું છે ને એ હું આત્મા છે. અને એ આત્મા પોતાને આ બધા સર્વમય એટલો ઉદાર છે, એટલો પ્રેમાળ છે, એટલો સરળ છે, ઉપદ્રષ્ટા અનુમંતા અત્યંત સરળ છે. અને મહાત્માઓ આવા સરળ હોય છે. સરસ. જળ ભરતનું તો જોયું છે આપણે કે કોઈ કે ભાઈ ખેતરની ખેતી કરતો ખેતી કરે, કોઈ કે ચોકી કરતો ચોકી કરે, કોઈ કે બોજ ઉચકતો બોજ ઉચકે. જો સર્વમયતા જીવનમાં મહાત્માઓ જીવીને બતાવે છે કે તમે જે ઉપયોગ કરો સાધુ ઉપલબ્ધ છે. સેવા કરો તો લેવાય તૈયાર છે, માંગો તો આપવા તૈયાર છે, પૈસા આપો તો લે, માંગો તો આપે, જે કરો તે કરે. આ સર્વમયતા પણ જીવનની સાધના બનશે. હા, એમને નથી થવાનું. હું સર્વમય, નાનું બાળક આવે તો હું બાળક સાથે બાળક છું, વડીલ આવે તો એની સાથે હું એ રીતે વ્યવહાર કરું છું. કે હું તો મોટો મહાત્મા છું, છોકરાઓ જોડે વાત ના કરું તો એ મહાત્મા સર્વમય કેવી રીતે થશે? એટલે સર્વમયતા પણ એને જીવવી પડશે. હું સર્વમય છું કારણ કે હું ખરેખર સર્વમય છું. જુઓ, ચૈતન્ય સ્વરૂપથી આત્મા હું સર્વમય છું. અહંકાર સ્વરૂપથી હું ખાલી આ શરીરમય છું. એટલે હવે અહંકારને કારણે હું આની જોડે જોડાયેલા ન મય થઉં છું. પત્નીમય છું, પુત્રમય છું, પૈસામય છું, ઘરમય છું. મારી સર્વમયતા મર્યાદિત થઈ ગઈ છે. હવે વિચાર કરો કે મારે મારું ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એની જે સર્વમયતા છે એને ઓળખવી કે આત્મસાત કરવી, મારે શું કરવું પડશે? સમજાય છે? મારે શું કરવું પડશે? હાજી, શું કરવું પડે? એ તો મેં સાંભળ્યું. પછી બીજું? હાજી, આપણી સુષુપ્તિની અવસ્થા છે એ જાગ્રત અવસ્થામાં લાવવી પડે. એટલે આમ સુષુપ્તિમાં આપણે બધું છોડીને સુઈ જઈએ છીએ કે અમારો દીકરો છે ને, અમારી ગાડી છે ને, ઘર છે ને, બંગલો છે ને, આ બધું છોડીને આપણે સુષુપ્તિમાં જે સુખ મેળવીએ છીએ એવી રીતે એ જ અવસ્થા આપણે જાગૃતમાં લાવવાનો પ્રયત્ન કરવો પડે. એ તો બહુ અઘરી.
હા, પણ અત્યારે આપણે સર્વમયતાની વાત કરવી છે. સર્વ મટી જવાની વાત નથી કરવી. જો આ વસ્તુ ખોટી નથી, અત્યારે જયારે જે પ્રશ્ન છે એ પ્રશ્ન સર્વમય બનવાનો છે, સર્વમયતા છોડવાનું નથી. બરાબર ને? હા. તો પછી બધાને પ્રેમ સર્વમય થવા માટે જાગતા જાગતા, ઊંઘ્યા વગર જાગતા જાગતા હું અત્યારે 5-7 વસ્તુ કે 25 વસ્તુમાં મય છું. દીકરો હું છું, દીકરી હું છું, પૈસા હું છું, ઘર હું છું, આટલું હું છું, બાકી સર્વમય નથી. તો જો આત્મા બનવાનું નથી, હું આત્મા છું અને હું સર્વમય છું. એ સર્વમયતા ઉપર મેં અસર્વમયતાનો આરોપ કર્યો છે. એ અસર્વમય કહેનારો અહંકાર છે. અહંકાર એટલે આ દેહાદીમાં જે હું કે એ અહંકાર, અને શરીરને હું કે તો શરીર સિવાયના હું મટી ગયા પછી. એટલે હવે જયારે એને જ્ઞાન થશે ત્યારે સર્વમય બનશે કે સર્વમય બનશે ત્યારે જ્ઞાન થશે? શું થશે? જ્ઞાન થશે ત્યારે સર્વમય બનશે કે સર્વમય થશે ત્યારે જ્ઞાન થશે? એને પ્રયત્ન કરવો પડશે. સર્વમય બનવાની શરૂઆત કરવી પડશે. સર્વમય છું, કઈ નહીં, આ પણ હું છું, આ પણ હું છું, આ પણ હું છું, આ પણ હું છું. અઘરું છે નહીં? માતાજી એક વાર કહ્યું હતું કે ઈશ્વર બનતા પહેલા ઈશ્વર થવું પડે છે. એટલે પરમાત્મા થતા પહેલા મહાત્મા થવું પડે છે. મહાત્મા એટલે સર્વમય. એટલે સર્વમય થવું પડે. આ બધી સાધના છે. એટલે સમજવાનું તો એટલે ભગવાનની કૃપા છે કે આપણે સમજી શકીએ છીએ. આપણે કાને પડે છે એટલું જ નહીં, આપણને લોજિકલી સમજાય છે. માત્ર તર્કથી સમજાય છે એવું નહીં, આપણા પેલા સ્પિરિચ્યુઅલી સાધક તરીકે પણ આપણે સમજી શકીએ છીએ કે વાત સાચી છે, આપણે આ કરવું જરૂરી છે, કરવું પડશે. પસંદગી નથી, કરવું જ પડશે. અને એમાં કોઈ શોર્ટકટ નામનું કશું નથી. તો તેન અસૌ આત્મા કુતશ્ચિત પ્રવિભજ્ય. કુતશ્ચિત બીજી પાદનોત 1015 પાનું વાંચો છો ભાષ્યની પહેલી લીટીમાંથી. બુદ્ધ્યાદિ અનાત્મભ્ય. તો આ આત્મા બુદ્ધિ વગેરે અનાત્માઓમાંથી પ્રવિભજ્ય, છૂટો પાડીને. કારણ કે માટી, ઘડો ને કુંડો ને કોચો બધું બની ગઈ છે. માટે બધામાંથી છૂટી કરીને માટીને ઓળખવું અઘરી છે. તમે કુંડાને ફેંકી દો તો માટી ફેંકી જાય. કોડાથી માટીને છૂટી કેવી રીતે કરો? કોડિયાથી માટીને છૂટી કેવી રીતે કરો? એવી રીતે આ આત્મા સર્વમય બની ગયો છે. કારણ કે આવું છે, માટે એનાથી અલગ કરીને આત્માને મુંજા ઈશિકાવત, તો પેલું મુંજા ઘાસ છે એની ઈશિકા, એના પર જે તુષ કે હસ્ક કે શીથ લાગેલા છે એનાથી પ્રવિભજ્ય સ્વેન જ્યોતિ રૂપેણ દર્શયિતું ન શક્યતે. એ પોતાના જ્યોતિ સ્વરૂપથી દર્શાવવું શક્ય નથી. એકવાર આ ઘડાને પ્રકાશિત કરનાર સૂર્યનો પ્રકાશ, એ તો ઘડાને છોડીને સૂર્ય સામે જોઈ બતાવી શકાય એવો છે. તો એવી રીતે આપણે આત્માને શરીર વગેરેને પ્રકાશિત કરે છે. તો શરીર વગેરેથી છૂટો કરીને ચમકે છે ચમાચમ, એ આત્મા એવું નથી બતાવી શકાતો. એટલે પેલું યક્ષની કથા કે ઉપનિષદમાં આવશે કે બધા દેવતાઓ યુદ્ધ કર્યું, દેવો દાનવોનું યુદ્ધ થયું,
અને યુદ્ધમાં દેવતાઓ જીતી ગયા. એમણે મોટી સભા રાખી, મિજબાની રાખી, અને બારીની બહાર એક ચમકતું રૂપ આવીને ઉભું રહ્યું. બધા ચમકી ગયા કે આ કોણ છે? અગ્નિ જોવા ગયો, પાછો આવ્યો. વાયુ જોવા ગયો, પાછો આવ્યો. ઇન્દ્ર જોવા ગયો, અદૃશ્ય થઈ ગયો. પણ એવું કશુંક હોત કે દેવતાઓ એટલે કે અધિષ્ઠાન દેવતાઓ, ઇન્દ્રિયો, એમાંથી અલગ કરીને પેલો યક્ષ બહાર ઉભો છે એમ બતાવત તો બતાવત કે જો પેલો એ આપણને તેજ આપે છે, પ્રકાશ આપે છે. પણ જ્યોતિ રૂપેણ દર્શિતું ન શક્ય. તે જ્યોતિ રૂપથી દર્શાવવાનું શક્ય નથી, કારણ કે જે દર્શાવશે તેને, જે જોશે તેને બધું એ જ આત્મા છે. એટલે ઘડો આ ઘડાને બતાવવા જાય કે જો તું માટી છે, કે આ ઘડાને બતાવવા જાય કે તું માટી છે. પણ કેવી રીતે બતાવે? કારણ કે માટી ઘડો બની ગઈ છે, અને ઘડાથી અલગ કરીને માટી બતાવી શકાતી નથી. કઈ કેવી રીતે? એથી ત્રીજી પાંદનો જેથી હેતો હો. આ કારણથી ટીકાકાર કહે છે તેને એટલે સર્વમયત્વેન ઇતિ આવત આત્મ અનાત્મનો વિવેક દર્શનસ્ય અશક્યત્વે પરસ્પર અધ્યાસ. તો આત્મા અને અનાત્મા એટલે કે બુદ્ધિ વગેરે વિવેક દર્શનસ્ય એટલે પૃથક, બંનેનું અલગ અલગ દર્શન કરવું કે આ બુદ્ધિ છે ને આ દોરડી છે ને આ સાપ છે, દેખાય કે નહીં? આ સાપ છે, અને આ સાપ નથી, દોરડી છે. તમે બતાવો જોઈએ દોરડી ક્યાં છે. એટલે સાપ પૂછે કે તું કોણ છે? તમને ને મને તો કઈ કે કરીએ, પણ દોરડી કે છે હું સાપ છું. હું દોરડી તમે બતાવવો જોઈએ. તો સાપને દોરડી કેવી રીતે બતાવે? સાપથી અલગ કરીને આમ ખેંચી કાઢીએ કે જો આ રહી દોરડી. એવો પ્રયત્ન છે આ કે ઉપાધિથી અલગ કરીને મારું દર્શન કરાવાય. આત્મ અનાત્મનો વિવેક દર્શનસ્ય અશક્યત્વે. અનાત્માથી છૂટો કરીને આત્માને વિવેક એટલે પૃથક કરીને દર્શન કરવું અશક્ય છે. અશક્યત્વે 13મી પાદનો જ સતી અશક્ય છે. માટે પરસ્પર અધ્યાસ, એ બંનેમાં અધ્યાસ થઈ ગયો છે. પરસ્પર અધ્યાસ એવો શબ્દ વપરાય છે, પણ અધ્યાસ થાય ત્યારે દોરડી પર સાપનો અધ્યાસ થયો, સાપ પર દોરડીનો અધ્યાસ થયો કે નહીં? અધ્યાસ કોને કહેવાય? અધ્યાસ કોને કહેવાય? અતસ્મિન તસ બુદ્ધિ અસર્વભૂતાયામ રજ્જો સર્પારોપઃ. વેદાંત સર ભણી ગયા ને ઋષિકેશના શિબિરમાં? વેદાંત સર ભણ્યા ને? એમાં આવી તો હશે તમે કહો છો એટલે. હા, બધા ઘણા હશે ઋષિકેશમાં. તો અસર્વભૂતાયામ રજ્જો સર્પારોપઃ. સર્પ નથી એવી દોરડીમાં સર્પનો આરોપ કરો, અધ્યારોપઃ. અતસ્મિન તદ બુદ્ધિ, તે નથી તેમાં તે બુદ્ધિ. બરાબર? સાપ નથી એમાં સાપ બુદ્ધિ. અતસ્મિન તદ બુદ્ધિ. તો દોરડી સાપ નથી એમાં સાપ જોવો એટલે સાપનો અધ્યાસ થયો. બરાબર? સાપ ઉપર દોરડીનો અધ્યાસ થયો કે નહીં? નહીં. તો સાપમાં છે પણ હતું એ દોરડીનો આવ્યો ને, તો દોરડીનો અધ્યાસ થયો કે ના થયો? બરાબર છે?
એટલે રજ્જુ સર્પમાં શું થાય છે? રજ્જુનો ઇદમ અંશ જેને સામાન્ય કહેવાય છે, ઇદમ અસ્તિ, ઇયમ રજ્જુ, ઇયમ અસ્તિ, આ છે એ દોરડીનું છે, સામાન્ય અંશ. સર્પ નામ અને રૂપ વિશેષ અંશ એ સાપનો છે. તો આ છે એ દોરડીએ સાપને આપ્યું અને સાપનું નામ રૂપ એ સાપે દોરડીને આપ્યું. એવું થયું કે ના થયું? ના થયું? એ કે છે એટલે થોડું થયું કે છે ના. પછી આ કે છે આ તો કે હારું આ કેમ ના આપી શકે? જો સાપ તો છે જ નહીં ને, સાપને છે પણ ક્યાંથી આવ્યું? દોરડી આપે તો જ આવે ને. સમજાય છે? ખાલી આ ના કહેશો. જો દોરડી પોતાનું છે પણ અને ઇદમ અંશ, ઇયમ અસ્તિ, આ છે એ અંશ જો દોરડી સાપને ના આપે તો સાપનું અસ્તિત્વ નથી. સાપ ના હોઈ શકે. એટલે સાપ વટમાં રહે છે. હા, સાપ દેખાયો કે ના દેખાયો? એ સાપ કરડે માણસ મરી જાય. અમે દાખલો આપેલો છે એવો. અમારા ગામમાં આવું થયેલું છે કે માણસ સવારના પરમાં નદીએ નાહવા જતો હોય ઓવારા પર 4 વાગે ફાનસ લઈને ચાલે, એટલે ફાનસ બી ચાલે ને એના હાથમાંથી. એટલે પેલા જુવારના રાડા પડ્યા હોય એ રાડા આવા હોય છે. શું કઈ જુવાર કાપી લીધી હોય ને પછી જે રહે એને રાડા કહે છે અમારે ત્યાં. તે ઘણું ખરું આવી જાતના જ હોય છે. ખબર નહીં કેમ એવા હશે. મને લાગે છે પેલું ડુંડું વજનથી નમી પડતું હશે એટલે પછી કપાઈ જતું હશે, પછી આમ રહેતું હશે. હવે એવું ક્યાંક પડ્યું હોય પગથિયામાં અને પેલો ફાનસ લઈને ચાલે તો ફાનસ ની જોડે જોડે રાડાનો પડછાયો ચાલે કે ના ચાલે? હવે આ બધાની તકલીફ હોય તો જોવું પડે પ્રયોગ કરીને. બીજો તો રસ્તો જ નથી કે એવું ચાલે કે ના ચાલે. તો હાથમાં ફાનસ ક્યાંથી લાવવા? કે ટોર્ચ થી ચાલશે? ફાનસ નહીં હોય તો ટોર્ચ લઈને અંધારામાં નીકળવાનું આમાં, પછી જોવાનું કે આપણા ચાલવાની જોડે ટોર્ચ જેના પર પ્રકાશ ફેંકે છે એનો પડછાયો પણ ચાલે છે આપણી જોડે? ચાલે છે ને? ઓર એ અનુભવ ના હોય તો લોજિકલ છે કે ચાલે. એટલે પેલા માણસને એમ થયું કે આ પગથિયા પર પડછાયો પડતો હતો અને એના પર એનો પગ પડી ગયો. એટલે ગભરાયો કે સાપ પર, કારણ કે સાપ નીકળે જ નથી કિનારે. એટલે સાપ પર પગ પડ્યો, બી ગયો અને બીકમાં માણસ મરી ગયો. સાપે કામ કર્યું કે નહીં? કર્યું કે ના કર્યું? કર્યું ને? તો સાપ છે કે નહીં? બરાબર સિદ્ધાંતની વાત નહીં કરે. સાપ છે જ ક્યાં? અલ્યા પેલો મરી ગયો. સાપ ના હોત તો ના મરત કે નહીં? સાપ ના હોત તો મરત? હા કેતા કેતા તો નાકે દમાઈ જાય. Doesn't it make sense? હા, એટલે હું સાચું કઉ છું કે અમારે ત્યાં મરી ગયો માણસ અને બહુ કહ્યું કે અલ્યા નથી સાપ ને બધું, પણ તો ભયનો માર્યો, ઝેર ચડે, પગ લીલો પડી જાય, કાળો પડી જાય, બધું થઈ જાય. આવું બધું થઈ શકતું હોય છે. આખી દુનિયા ભ્રાંતિથી જ જન્મી છે અને એટલે માણસ કલ્પના કરી કરીને પેલી સુડો પ્રેગ્નન્સી, તમે જાણતા જ હશો આ બધી વસ્તુઓ, કે સ્ત્રીને વહેમ પડવા માંડે કે મને ગર્ભ છે ગર્ભ છે, તો ખરેખર ઉલટીઓ થવાના બધા સિમ્પટમ આવી જાય ને એની અંદર. બિલકુલ પ્રેગ્નન્ટ સ્ત્રીના જેવું જ બધું જ એને થતું હોય છે. આવું બધું પેટ ફૂલી જાય એમ. એટલે સાચું છે કે ખાલી વાર્તા છે? સુડો પ્રેગ્નન્સી હોઈ શકે છે. એટલે કલ્પના આ બધું કરી શકે છે. જો કલ્પનાથી આવું થઈ શકતું હોય એટલે સિમ્પટમ્સ દેખાય એમ. સુડો એટલે ખોટી, ફોલ્સ, તો ખોટી પ્રેગ્નન્સી.
સ્ત્રીને જયારે લગ્ન થયું ને બહુ વર્ષો બાળક ના થાય પછી એને બહુ તીવ્ર ઈચ્છા હોય કે મારે બાળક જોઈએ અને આ પણ સ્વાભાવિક છે, બહુ મેં જોયું છે. એ સંજોગોમાં પછી એને એમ જ પડી જાય કે મને ગર્ભ રહ્યો છે, અને એ એટલું બધું તીવ્ર રીતે તાદાત્મ્ય સેવતું હોય છે માણસ, એને ખરેખર બધું જ એના જેવું થવા પડે. આ વસ્તુ આપણે માટે સારી છે. એટલે કીટ ભ્રમર ન્યાય, કીડો ભ્રમરનું ચિંતન કરતો કરતો ભ્રમરો બની જાય તો એ તો પ્રેગ્નન્સી તો સાચી નથી. હું બ્રહ્મ તો સાચો છું, તો હું બ્રહ્મ છું કરતા કરતા બ્રહ્મ બની જાઉં ને, કારણ કે હું જીવ છું કરતા કરતા જીવ બની ગયો છું. બસ જીવપણાનું અસ્તિત્વ આટલું જ છે. દોરડીમાં સાપપણાનું જે અસ્તિત્વ છે કે પેલી સ્ત્રીમાં સ્યુડો પ્રેગ્નન્સી નું અસ્તિત્વ જેવું છે, એવું જ મારા જીવપણાનું અસ્તિત્વ છે. એટલે આ પ્રકારનું એટલું બધું વળી ગયું છે કે મારે એને આમ એન્ટી ક્લોકવાઇઝ અન્ડુ કરવાનું છે. અને જીવ છું એમાંથી બ્રહ્મ છું, બસ આટલું જ કરવાનું છે, આટલું જ. પણ એ માત્ર બોલવાથી નહીં થાય, જીવપણું છોડતા જવું પડશે. જીવ છોડવાનો વાંધો નહીં, પણ જીવપણું છોડવામાં બહુ તકલીફ પડે છે. ખરું કે નહીં? ખરું ને? જીવપણું એટલે શું? જીવ એટલે દુઃખી છું, વિચારો છું, દિનહીન છું, લોકોની કૃપાને પાત્ર છું. આ બધું અઘરું છે. પરસ્પર અધ્યાસ, એટલે એમણે એમ કહ્યું કે આત્મા અને અનાત્માનો પરસ્પર અધ્યાસ થાય છે. અહીં જરાક એવી એક ટિપ્પણ કરવાની હોય છે કે જે અધ્યસ્ત હોય એ કલ્પિત હોય, એવો નિયમ છે. દોરડી પર સાપ અધ્યસ્ત છે, કલ્પિત છે. શિપોલી પર ચાંદી અધ્યસ્ત છે, કલ્પિત છે. ઝાડના ઠૂંઠા પર ભૂત કલ્પિત છે, અધ્યસ્ત છે. એટલે જે વસ્તુ અધ્યસ્ત હોય એ કલ્પિત હોય, એવો નિયમ છે. આત્મા પર અનાત્માનો અધ્યાસ થાય તો અનાત્મા તો કલ્પિત છે, પણ અનાત્મા પર આત્માનો અધ્યાસ કરીશું તો શું થશે? આત્મા કલ્પિત થઈ જશે. બરાબર? એટલે આત્મા અનાત્માનો પરસ્પર અધ્યાસ એવો શબ્દ લખે તો પણ એને જરાક મોડિફાય કરીને જોવામાં આવે છે કે અનાત્માનો આત્મા પરનો અધ્યાસ છે એ તાદાત્મ્ય અધ્યાસ છે. આત્માનો અનાત્મા ઉપર છે સંસર્ગ અધ્યાસ છે. એટલે માત્ર બાજુમાં છે, જેમ આ સ્ફટિકની સાથે પુષ્પ છે એ સંસર્ગ છે. બસ આટલું છે. આત્મા અનાત્મા પર કલ્પિત છે એવું નથી, અનાત્મા આત્મા પર કલ્પિત છે. એટલે પરસ્પર અધ્યાસ એવો શબ્દ વપરાય તો પણ જરાક એને આ રીતે સમજવો જરૂરી હોય છે. ધર્મ અધ્યાસ સ્યાત, અને એકવાર દોરડીને સાપનો અધ્યાસ થયો, એટલે કે દોરડીને સાપ માન્યો આપણે, તો દોરડીની લંબાઈ સાપની લંબાઈ બની ગઈ. એ દોરડીનો ધર્મ છે. ને પેલા ધર્મીનો અધ્યાસ થયો. દોરડી ધર્મી છે, ધર્મી એટલે ધર્મ ધરાવનાર. એટલે ધર્મીનો અધ્યાસ થયો કે દોરડીને સાપ માનવામાં આવ્યો, અને જેવો ધર્મીનો અધ્યાસ થયો તેવો તરત ધર્મનો અધ્યાસ થયો કે દોરડીના ધર્મો સાપના બની ગયા અને સાપના ધર્મો દોરડીના બની ગયા. ધર્મનો અધ્યાસ પરસ્પર છે, પણ ધર્મીનો અધ્યાસ જરાક સંકોચ વાળો છે. એટલે દોરડીના ધર્મ સાપના બની ગયા. દોરડીની લંબાઈ, દોરડીનું જાડાઈ, દોરડીનું સ્થાન એ બધું સાપનું થઈ ગયું. સાપનું ઝેર દોરડીનું થઈ ગયું, સાપનું કરડવાપણું દોરડીનું થઈ ગયું. એટલે કોઈને લાગે કે કરડ્યું તો દોરડી જ કરડી ને, સાપ તો કરડ્યો નથી. એટલે સાપનું કરડવાપણું, સાપનું ઝેર ધરાવ આપણે બધું દોરડીમાં આવી ગયું. એટલે ધર્મોનો અધ્યાસ પરસ્પર થાય છે. ધર્મ અધ્યાસ સ્યાત, આત્મા અનાત્માનો વિવેકથી દર્શન નથી થતું, અશક્ય છે. માટે
બંનેનો પરસ્પર અધ્યાસ થઈ જાય છે કે અનાત્માને આત્મા માની લેવામાં આવે છે. આત્માને અનાત્મા માની લેવામાં આવે છે એવું કહેવામાં ખોટું નથી. અધ્યાસ પારિભાષિક શબ્દ તરીકે જરાક ચિંતાવાળો છે. બાકી અર્થ તો સરખો જ છે કે આત્મા હું એને અનાત્મા એટલે કે જડ, જન્મ મરણ વાળો અને સુખી દુઃખી માનવામાં આવે છે. એટલે શરીરના ધર્મોને મારા માનવા એટલે અનાત્માને આત્મા માનવો, આત્માને અનાત્મા માનવો. અને અનાત્મા શરીર છે એને આપણે ચેતન માનીએ છીએ, અમર કરવા જઈએ છીએ. એટલે અનાત્મા છે એને આત્મા માની લઈએ છીએ, શરીર આદિને. આત્માને અનાત્મા માની લઈએ છીએ, જન્મ મરણ વાળો વગેરે. આમ આત્મા અનાત્માનો પરસ્પર અધ્યાસ થાય છે. અધ્યાસ શબ્દ હું ફરીથી ધ્યાન દોરું છું કે પરસ્પર અધ્યાસ કહીએ ત્યારે સહેજ એને વિશેષતા સાથે સમજીશું. પણ માન્યતા તો આવી થાય છે કે આત્મા અનાત્મા છે, અનાત્મા આત્મા છે. સાથે સાથે બંનેના ધર્મોનો પણ પરસ્પર અધ્યાસ થઈ જાય છે. અધ્યાસ ભાષ્યનું પહેલું વાક્ય બ્રહ્મસૂત્રનું આ જ છે. યુષ્મતસ્મત પ્રત્યય ગોચર્ય વિષય વિષયણો, પછી તમ પ્રકાશ વિરુદ્ધ સ્વભાવયો ઇતરેતર ભાવ અનુપત્તો સિદ્ધાયામ તદ્ધર્માણામ ચ. અધ્યાસ ભાષ્યનું પહેલું વાક્ય આ ધર્મ અને ધર્મી અધ્યાસની વાત કરે છે. અધ્યાસશ્ચ સ્યાત 14મી પાદનો ઉભય અધ્યાસાત, બંનેનો અધ્યાસ થાય છે. માટે બંનેનો અધ્યાસ એટલે શું? આત્માનો અનાત્મા પર, અનાત્માનો આત્મા પર. બંનેના ધર્મોનો, આત્માના ધર્મોનો અનાત્માના ધર્મ પર, અનાત્માના ધર્મોનો આત્માના ધર્મ પર. એટલે ધર્મી અધ્યાસ પણ અને ધર્મ અધ્યાસ પણ ઉભય બંને પ્રકારના અધ્યાસ થાય છે. તેથી તતશ્ચ લોકાના મોહ ભવેદ, આથી લોકોને મોહ જન્મે છે. ઇત્યાહ, તો ભાષ્યકાર કહે છે ઇતિ સર્વવ્યાપારમ તત્ર અધ્યારોપ્ય નામરૂપગતમ જ્યોતિર્ધર્મમ ચ નામરૂપયોઃ નામરૂપે ચ આત્મજ્યોતિષી સર્વો લોકઃ મોમુહ્યતે. કારણ કે એમને અલગ જોડ શકાતા નથી, દર્શાવી શકાતા નથી. માટે સર્વ વ્યાપારમ તત્ર અધ્યારોપ્ય નામ રૂપગતમ, અન્વય આવો થશે. નામ રૂપગતમ સર્વ વ્યાપારમ તત્ર અધ્યારોપ્ય, નામ રૂપમાં રહેલા બધા વ્યાપારનો તત્ર એટલે તસ્મિન આત્માની, એ આત્મા પર અધ્યારોપ કરીને. કારણ કે આત્માને બુદ્ધિ વગેરેથી જુદો કરીને ઓળખાવી શકાતો નથી. એટલા માટે આ બુદ્ધિ વગેરે જે નામ રૂપ છે એમાં રહેલા બધા જ વ્યાપારનો એ આત્મા પર આરોપ કરીને, આરોપ્ય પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. તો પ્રકૃતિ એટલે આ ઉપાધિ શરીર, પ્રકૃતિના ગુણો વડે બધા કર્મો થાય છે. અહંકારથી વિમૂઢ થયેલો છે એ બધાનો પોતાના પર આરોપ કરે છે. અહંકાર વિમૂઢાત્મા, અહંકારતા મને એક જ હું કરતા છું, આ શરીર કરે છે. એવું ના થાય કે હું પંખોની સ્વિચ ચાલુ કરું છું, મારા ઘરમાં બહુ બધા પંખા વસાવું છું, બધા મારે ઘરે આવે બધા પંખા ચાલુ કરું છું, અને પછી હું કહું જોયું હું કેવો બધાને પવન આપું છું, બધાને ઠંડક આપું છું. આપણે કહેતા હોઈએ છીએ ને એવું, મારા ઘરમાં તો જે આવે બધાનું શીતળતા પ્રદાન કરું છું. તમે શું કરો? શીતળતા આપો એટલે તમે શું કરો છો? કે કઈ નહીં, હું એસી સ્વિચ ઓન કરી દઉં છું, બસ. ઠંડક કોણ એસી કરે છે, હું ક્યાં કરું છું? પણ આપણે એમાં કર્તૃત્વ આપણું સ્થાપીને કહીએ છીએ કે મારે ઘર આવે બધાનું શીતળતા આપું છું. એમ આ શરીર કામ કરે અને હું મારા પર બધું લઈ લઉં છું. અહમ કરતા હું કર્મ કરું છું. તો બધા એટલે બધું ઉપાધિના સ્તર ઉપર જ થાય છે પ્રવૃત્તિ. અહંકારને કારણે હું કરતા શ્રી ભ્રાંતિ જન્મતી હોય છે. સનામ રૂપગતમ સર્વ વ્યાપારમ તત્ર અધ્યારોપ્ય, એટલે બુદ્ધિ વગેરે જે અનાત્મા છે એનો જે બધો વ્યાપાર કે પ્રવૃત્તિ છે
એના આત્મા પર આરોપ કરીને પછી બીજો જ્યોતિર્ધર્મમ ચ નામ રૂપયોઃ, અને જ્યોતિ એટલે આત્મા, એના ધર્મનો નામ રૂપ પર અધ્યારોપ કરે છે. એટલે નામ રૂપની પ્રવૃત્તિનો અધ્યારોપ આત્મા પર કરે છે અને આત્માનો અધ્યારોપ નામ રૂપ પર કરે છે એના ધર્મોનો. પછી બીજો નામ રૂપે ચ આત્મ જ્યોતિષી, એટલે પહેલા ધર્મનો અધ્યાસ કર્યો પછી ધર્મીનો અધ્યાસ થાય છે. પહેલા કહ્યું કે નામ રૂપનો ધર્મ જે પ્રવૃત્તિ છે એનો અધ્યાસ આત્મા પર કરે છે, અને આત્માનો જે ધર્મ છે સત્યતા અને આત્મતા એનો નામ રૂપ પર અધ્યારોપ કરે છે. આ ધર્મોનો અધ્યાસ થયો. હવે આગળ ધર્મીના અધ્યાસનો કહે છે નામ રૂપે ચ આત્મ જ્યોતિષી, નામ રૂપનો આત્મા પર અધ્યાસ કરે. પહેલા નામ રૂપની પ્રવૃત્તિ એ ધર્મ હતો, નામ રૂપ ધર્મી છે. નામ રૂપે ચ આત્મ જ્યોતિષી, ચોથી પાંચનો કહે છે આત્મ જ્યોતિષ અનાત્મ નામ રૂપયો હોય ચ અર્થઃ. તો ધર્મ અધ્યાસમાં બંને કયા કે ઉપાધિના ધર્મોનો અધ્યાસ આત્મા પર કરે છે, આત્માના ધર્મોનો અધ્યાસ ઉપાધિ પર કરે છે. પછી ઉપાધિનો અધ્યાસ આત્મા પર ને આત્માનો ઉપાધિ પર, બેમાંથી એક જ કહ્યું કે નામ રૂપનો આત્મામાં અધ્યાસ કરે છે, પણ આત્માનો કરે છે નામ રૂપ પર નથી કર્યું. ટિપ્પણકારે ઉમેર્યું કે પણ સમજી લેવાનું. એટલે નામ રૂપનો આત્મ જ્યોતિ પર અધ્યાસ કરે છે, આત્મ જ્યોતિનો નામ રૂપ પર અધ્યાસ કરે છે. એટલે કે બંને ધર્મોનો પણ એકબીજા પર, બંને ધર્મીનો પણ એકબીજા પર અધ્યાસ કરે છે. આમ કરીને સર્વ લોક મોમોહ્યતે, બધા લોકો મોમોહ્યતે ફ્રેગમેન્ટેટિવ નું રૂપ છે, પૌનઃ પુણ્યાર્થ. એટલે પુનઃ પુનઃ મોહ્યતે, ભૃશમ મોહ્યતે, એ અતિશયને મોહ્યતે, અત્યંત મોહિત, એટલે એટલા મોહિત કે તમારે જે કરવું હોય કરો, માની જ નહીં. માણસને નશો થઈ ગયો. પહેલાના જમાનામાં સ્વામીજી મહારાજ દાખલો આપે કે એક માણસે ભાંગ પીધી છે, શિવરાત્રીને દાડે જરા વધારે પીવાઈ ગઈ, વધારે ચડી ગઈ. પછી કે છે મને ઘેર લઈ જાઓ. હવે ઘરમાં જ છે પણ ઘરમાંથી એ બૂમાબૂમ કરે છે મને ઘેર લઈ જાઓ, ઘેર લઈ જાઓ, ઘેર લઈ. તમે શું કરો? એના પર ઠંડુ પાણીની માટલું રેડી દો, એને બે ચાર તમાચા મારો, આમ તેમ કેટલું કરીને એનો નશો ઉતારીએ ત્યારે ખબર પડે કે હા હા હું તો ઘરમાં જ છું. એમ નશો બહુ ચડ્યો હોય ત્યારે ગમે તે કરે તો નશો નથી ઉતારી શકાતો. એવો આ નશો ચડી ગયો છે કે હું માણસ છું, હું સજ્જન છું, હું તો બ્રાહ્મણ છું, હું વિદ્વાન છું, હું પ્રતિષ્ઠિત વ્યક્તિ છું. હું એટલે કોણ? આ તો હું બે ચાર મારી વિભૂતિ ગણાવું છું, બાકી અનંત વિભૂતિઓ છે મારી, ક્યાં ક્યાં ગણાવું. હવે આ જેટલો વિસ્તાર મોટો કરીશું એટલો ખેંચતા અઘરો પડવાનો છે. જેટલા મોટા માણસ હોઈશું એટલા આપણને મોટા મોટામાં વાર લાગશે. એટલે એટલો મોટો વિસ્તાર કર્યો છે ને પછી હું જ એમાં મોહિત થઈ જાઉં છું. સ્વામીજી મહારાજ દાખલો આપે કે મુલ્લા નસરુદ્દીન એ જરા મગજના બરાબર નહીં, એટલે લોકો છોકરાઓની પાછળ પથરા મારે, મસ્કરી બનાવું તેવું કરે, દોડે પાછળ પાછળ. એટલે પછી એક દાડો મુલ્લા નસરુદ્દીન છોકરાઓ કે ચલો ચલો ઉભા રહો, બધા ભેગા થઈ જાઓ, ચલો વાર્તા કરશું. છોકરાઓને એક સરસ વસ્તુ હોય છે કે વાર્તાનું આકર્ષણ. મને લાગે અત્યારની પેઢીમાં પણ વાર્તાનું આકર્ષણ ખરું, પછી કહેનારને કહેતા આવડે કે નહીં એ જુદી વાત છે. એટલે છોકરા વિમુખ થતા હોય તો એટલા માટે નહીં કે વાર્તા નથી ગમતી, એટલા માટે પેલા કહેતા નથી આવડતી, પણ વાર્તા માટે આકર્ષણ ખરું. એટલે એમણે વાર્તા શરૂ કરી, છોકરા ભેગા થઈને શાંતિથી સાંભળવા માંડ્યા કે તમને ખબર છે બાજુના ગામનો રાજા એ પાર્ટી આપે છે અને આજે એને ત્યાં મફત બધાને માટે ખુલ્લો ભંડારો, એટલે શું કહેવાય એને, ધુમાડા બંધ. ધુમાડા બંધ જમણ. ધુમાડા બંધ એટલે ગામમાં કોઈને ઘર ધુમાડો ના નીકળે. એ બધાના ચૂલા, પેલા ચૂલા હોય ને, ચૂલા ધુમાડા થાય, એટલે ધુમાડા બંધ જમણ છે. એના ગામનું ને આપણા ગામના બે ગામ, પેલી 84 કર્યા અમારે ત્યાં, 2 ગામની 84, 3 ગામની 84, બ્રાહ્મણોની 84, પછી બધી નાતની 84. એટલે આને 2 ગામનો ધુમાડા બંધ જમણવાર રાખ્યો છે. અને જમણમાં જે બનાવી છે મીઠાઈઓ, ઓહો,
શું લાડુ બનાવ્યા છે ને શું મીઠાઈઓ, રસગુલ્લા અને ગુલાબજાંબુ ને અરે રસમલાઈ પણ બનાવી છે અને ફરસાણ તો કેટલા બધા. તમને શું ભાવે? ભાજી પાઉં ભાવે એ પણ બનાવ્યું છે. અને શું શું બનતું હશે ફરસાણ? બટાકા વડા બનાવ્યા છે, પછી ખાંડવી બનાવી છે, ઢોકળા બનાવ્યા છે. અરે 56 ભોગ હું ક્યાં વર્ણન કરું એવું. મારા મોઢામાં પાણી આવવા માંડ્યું. એટલું સરસ બનાવ્યું છે ને આંખો બંધ કરીને તો જે વર્ણન કરવા લાગ્યા. અને પછી ખૂટ્યું ને આંખો ખોલી દે કે છોકરું સામે નહીં, બધા દોડવા માંડ્યા. થોડીક વારે બધા દોડ્યા ને તો પાછા પેલો મુલ્લો દોડવા માંડ્યો. એટલે લોકો જોનારો કઈ પૂછે છે કે છોકરા તો દોડ્યા પણ તમને કેમ દોડ્યા? એમને ખબર નથી સાચું, તમને તો ખબર છે ને ના કે કદાચ સાચું હોય. બધા દોડે છે. તો જોયો કે આપણું મનોરાજ્ય આપણને એને સાચું માનવા પ્રેરે છે. મને લાગે છે કે સ્ત્રી પુરુષ લગ્ન કરે આવું જ થતું હશે. કેવું હશે? એરેન્જ હોય કે પ્રેમ લગ્ન હોય તો એ શું હવે? પ્રેમ લગ્નમાં શું જોઈ નાખવાના? જોઈ જાય એ તો પછી જ ખબર પડે. પ્રેમ કરે ત્યાં ખબર જ ના પડે કેવું છે. લગ્ન કરે પછી જ ખબર પડે કેવું છે. પછી આવું છે. તો ચલાવતા 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 અભ્યાસ થતો હશે ને. આ તો મારી કલ્પના છે. એટલે મારી દ્રષ્ટિએ બહુ અઘરું કામ છે કે તમારે જે કરવું એમાં બીજું જોડે જ હોય. કશું પણ તમારે કરવું હોય કે ક્યાં જાઓ છો, શું કરો છો, કેમ મને પૂછ્યું નહીં, કેમ મને લઈ ગયા નહીં. ખરેખર મને આ બહુ મોટી સમસ્યા લાગતી હોય છે કે તમારે શાંતિથી સુઈ જવું હોય. આ તો ગૃહિણી પોતે જ કે છે, મારે શું કહેવાનું. એટલે આખી જિંદગીનું એકલા કઈ કર્યું કે હવે આપણે એકલા કશું કરી જ ના શકીએ. બધું પુરુષ જોડે લઈને જ ફરવાનું. વિચાર કરો. છતાં એટલે આ તો મને એવું થાય કે માણસ આખરે સ્વતંત્રતા પ્રિય તો ખરો જ. અભ્યાસ કરતા 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 70 વર્ષના અભ્યાસ પછી ચોંટી જાય, જોડાઈ જાય કે ના આપણે એવું જોઈએ તો જોડે જ જવું પડે, જોડે જ ફરવું પડે, જોડે જ કઈ પણ કરવું જોડે જ કરવું પડે. એટલું જ નહીં, ગમાણગમાં પણ. અને આ કઈ ના બધી મારી કલ્પનાઓ છે. હું નથી માનતી કે છોકરી પુરુષને ઘેર જાય તો બધું એને ગમતું જ હોય. એ વ્યક્તિ પણ આખી ગમતી હોય એવું ના જ હોય. અને એનો આસપાસ આખો ગમતો એવું પણ ના જ હોય. બંનેને પરસ્પર ના ગમતો હજારો, મને લાગે છે ગમતી કરતા ના ગમતી વધારે વસ્તુઓ હોઈ શકે છે. છતાં અભ્યાસ કરતા 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 કેવું ગમાડી દે છે. અને પછી તો જોડે જ જાય, જોડે જ આવે, બધું જોડે જ કરે. અભ્યાસ આવો કરાવી શકે છે, ખરું કે નહીં? થોડા વખત પહેલા છોકરો છોકરી ઓળખતા નહોતા અને એકાએક બસ જોડે થઈ ગયા. અને દત્તક બાળકમાં તો અત્યંત સ્પષ્ટ છે કે નથી જ મારું. આપણે આશ્રમમાંથી કે રસ્તે ચાલતું પડેલું છોકરું લઈ આવ્યા છીએ, છતાં મારું મારું કરીને કેવું મારું કરી મૂકીએ છીએ. બસ એવી જ રીતે આપણે આને મારું મારું કરી નાખ્યું છે. સમોમોહિતે પુનઃ પુનઃ પોતે ને પોતે જાડું બનાવે છે ને પોતે મોહિત થાય છે, પાછું બનાવે છે ને પાછું મોહિત થાય છે. મોહ્યતે પુનઃ પુનઃ પુરુષમ મોહ્યતે. ટીકાકાર કહે છે મોહમ ધર્મ વિષય મોહમ અભિનયતી. તો આગળ ધર્મની વાત કરી હતી કે અનાત્માના ધર્મો આત્મા પર, આત્માના ધર્મો અનાત્મા પર. હવે ધર્મીની વાત કરી કે આત્મા અનાત્મા પર ને અનાત્મા આત્મા પર. આ ધર્મ વિષયક મોહ કેવો હોય છે? મોહમ 15મી પાદનો સંદેહમ. એટલે ધર્મીના વિષયમાં જે મોહ કે સંદેહ જન્મે છે એનો અભિનય કરીને ભાષ્યકાર બતાવે છે. અયમ આત્મા ન અયમ આત્મા એવમ ધર્મ ન એવમ ધર્મ કર્તા અકર્તા
શુદ્ધ અશુદ્ધ બદ્ધ મુક્ત સ્થિત ગત આગત અસ્તિ નાસ્તિ ઇત્યાદિ વિકલ્પૈઃ. કેવી જાતનો મોહ જન્મે છે કે આ આત્મા છે, ના આ આત્મા નથી. એવમ ધર્મ, આવા ધર્મ વાળો છે, ના એવા ધર્મ વાળો નથી. કરતા છે કે અકર્તા છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે, બદ્ધ બંધાયેલો છે કે મુક્ત છે, સ્થિત સ્થિર છે કે જતો ને આવતો, ગત આગત જતો ને આવતો છે, અસ્થિ નાસ્તિ આત્મા છે કે નહીં એ ચિંતાનો વિષય છે. કેટલા લોકો શરીર જ સત્ય માને છે, આત્મા નામની વસ્તુ શરીરથી ભિન્ન છે જ નહીં. અસ્થિ નાસ્તિ ઇત્યાદિ વિકલ્પ અહીં તો આવા અનેક પ્રકારના વિકલ્પો લોકોની અંદર જન્મ્યા જ કરતા હોય છે. તો અયમ આત્મા નાયમ આત્મા એ ધર્મી વિષયનો અધ્યાસ હતો. જયારે મોહ હતો, જયારે ધર્મ વિષયનો મોહ બતાવ્યો, એવમ ધર્મ ન એવમ ધર્મ, કારણ કે ક્યારેક જન્મ મરણ વાળો લાગે અને ક્યારેક ના પણ લાગે, ક્યારેક આપણને જાડો લાગે, ક્યારેક પાતળો લાગે, ક્યારેક સુખી લાગે, ક્યારેક દુઃખી લાગે. તો આવા ધર્મ વાળો છે કે આવા ધર્મ વાળો નથી, કરતા છે કે અકર્તા છે, આ બધા ધર્મ છે. તો આ કર્મ કરું છું હું, એનો હું કરતા છું. કેટલાક કે છે કે ના આત્મા કરતા નથી, અકર્તા છે. શુદ્ધ કે અશુદ્ધ, કેટલાક કે છે કે શુદ્ધ છે, કેટલાક કે છે અશુદ્ધ છે, કેટલાક કે છે આત્મા બંધાયેલો છે. જો આવું કે ના કે, પણ માણસ જયારે કર્મ કરે ને જોયું કોણે કર્યું, મેં કર્યું, એ યશ લે એનો અર્થ એવો થાય કે પોતાને કરતા માને છે. એવું ભલે બોલે નહીં મોઢામાંથી હું કરતા છું, પણ કર્મ કરીને ફળની ઈચ્છા રાખે કે યશ લે એનો અર્થ કે કરતા છે એવું માને છે. અશુદ્ધ શુદ્ધિ માટે પ્રયત્ન કરે છે, એ બતાવે છે કે પોતાને અશુદ્ધ માને છે. મુક્તિ માટે પ્રયત્ન કરે છે, માટે માને છે કે બંધ છે. સ્થિત ગત આગત, એ ક્યાંકથી પરલોકમાંથી આવ્યો છે અને પાછો બીજા લોકમાં જવાનો છે એવું માને છે પોતાના વિશે. અસ્થિ નાસ્તિ, કેટલાક તો ચેમ્પિયન આત્મા છે કે નહીં એ વિશે પણ ખાતરી ધરાવતા નથી, આવું પણ માને છે. ઇત્યાદિ વિકલ્પ અહીં. અચ્છા, તદેવ સ્ફુટયતિ, તદેવ 16મી પાદ દુઃખ મોહમ, એ જ મોહને વળી કરતા કરતાથી ઓળખાવ્યો. વિકલ્પ અહીં સર્વ લોક મોમુષ્યતિ સંબંધ, આ વિકલ્પોથી બધા લોકો મોહિત થતા હોય છે એવો સંબંધ છે. સમાનસ્સ નિત્યસ્ય અર્થમ ઉક્ત્વા અવશિષ્ટમ ભાગમ વ્યાકરોતિ. તો સમાનસન એ આગળ કહ્યું હતું એની સમજ આપવામાં આવી. હવે ઉભવ લોકો અનુસંચરતી, એ જે વાક્ય છે શ્રુતિનું, એ ભાષ્યકાર સમજાવે છે. અતઃ સમાનસન ઉભવ લોકૌ પ્રતિપન્ન પ્રતિપત્તવ્યૌ ઇહ લોક પરલોકૌ ઉપાત્ત દેહેન્દ્રિયાદિ સંઘાત ત્યાગ અન્ય ઉપાદાન સંતાન પ્રબંધ શત સન્નિપાતૈઃ અનુક્રમેણ સંચરતિ. જો મેં એવું પણ જોયું છે કે કોઈ છોકરો કોઈ છોકરીને પ્રેમ કરતો હોય, 10-15 વર્ષનો, કે ઘણી વાર મા બાપની રજા ના મળે, ખેંચ્યા કરે અને છેવટે પછી એમાંથી છૂટો થઈ જાય મા બાપના મનાવાથી કે છોકરી જે ગમે કશાક કારણથી, તો રડતો મારી પાસે આવ્યો હોય, હા કે મારે તો ચાલે જ દે ના વગેરે વગેરે, અને પછી બીજા લગ્ન કરે તો આગલું ક્યાંય જતું રહે ખબર નથી પડતી. આવું તમે જોયું જ હશે. અથવા તો ખરેખર લગ્ન કર્યો હોય ને પછી અવસાન થયું એક પાત્રનો અને બીજું લગ્ન કરે તો તરત ભૂસાઈ જતું હોય છે. એટલે આ બધું બતાવે છે કે અભ્યાસને કારણે જ આપણે સંબંધ યોજતા હોઈએ છીએ અને જુદો અભ્યાસ કરીએ તો સંબંધને બદલી શકીએ છીએ. એટલે કેવળ અભ્યાસથી જ આ બધું, અભ્યાસ જ એટલે ટેવ,
વારંવાર કરવું, વારંવાર કરવું, વારંવાર કરવું, એમ કરી કરીને જ મોહિત થયા કરીએ છીએ. અતઃ પાંચમી પાદનો અંદર આવિદ્યક ભ્રાંતિ વશાત અવિદ્યાથી જન્મેલી ભ્રાંતિને વશ થઈને સમાન સન્ન આ આત્મા અનાત્મા બુદ્ધિ વગેરેની જાણે કે પોતે એવો બની ગયો છે એવો થઈને ઉભવ લોકો બંને કયા પ્રતિપન્ન પ્રતિપત્તવ્ય છઠ્ઠી પાદમાં પ્રાપ્તવ્ય જે પ્રાપ્ત થયેલો છે તેને પ્રાપ્ત કરવાનો છે તે પ્રાપ્ત એટલે જાગ્રતનો લોક અને પ્રાપ્તવ્ય એટલે સ્વપ્નનો લોક. તો બંને લોકમાં સંચરણ એ દાખલો આનો ઉપનિષદનો જ છે. તથા મહામત્સ્ય ઉભે કુલે અનુસંચરતી મોટો માછલો હોય અને મોટી વિશાળ નદીમાં કેવો સ્વતંત્રતાથી બે કિનારે જતો આવતો હોય એમ આ આત્મા જાગૃત સ્વપ્નમાં સ્વતંત્ર થઈ જાય છે. એટલે ભાષ્યકાર મહારાજ કહે છે ઉભવ લોકો અનુસંચરતી તો પ્રાપ્તવ્ય એટલે જાગ્રત અને સ્વપ્ન બંને લોકમાં વળી એટલે જો પ્રતિપન્ન પ્રતિપત્તવ્ય ઇહલોક પરલોક તો પ્રાપ્ત ને પ્રાપ્તવ્ય આ લોક ને પરલોક પણ કહેવાય ને. પણ ટિપ્પણકારે કેમ એનો અર્થ જાગ્રત સ્વપ્ન કર્યો? કારણ કે ઇહલોક પરલોક જુદું લખ્યું છે ભાષ્યકારે. એટલે પ્રાપ્તવ્ય લખ્યું છે, પછી ઇહલોક પરલોક પણ લખ્યું છે. જો પ્રાપ્તવ્ય નો અર્થ આ લોક ને પરલોક કરીશું તો ઇહલોક પરલોક નો અર્થ કયો કરીશું? એટલે બે શબ્દ વાપર્યા તો પછી બે ના અર્થો જુદા કરવા પડે. એટલા માટે પ્રતિપન્ન પ્રતિપત્તવ્ય નો અર્થ જાગ્રત સ્વપ્ન કર્યો, પ્રતિપન્ન પ્રતિપત્તવ્ય નો અને ઇહલોક પરલોક એટલે આલોક અને પરલોક. અત્યારે આ જન્મ છે ને પછી બીજો જન્મ મળશે તે ઉપાત્ત દેહેન્દ્રિયાદિ સંઘાત ત્યાગ સાતમી પાદનો ક્રમ સંચરણમ એવ પ્રપંચયતિ ક્રમથી બે લોકમાં આવજા કરે છે એ સમજાવે છે ઉપાત્ત. તો ભાષ્યકાર મહારાજ કહે છે ઉપાત્ત દેહેન્દ્રિયાદિ સંઘાત ત્યાગ અન્ય ઉપાદાન. તો આ શરીર ને દેહ ઇન્દ્રિય બધું મળ્યું છે, આખો સંઘાત આખો સમૂહ એનો ત્યાગ કરે છે, નવા પાછા ગ્રહણ કરે છે. આ સંઘાત એટલે જાગ્રત સ્વપ્ન, જાગ્રતમાં પણ આ છે છોડીને સ્વપ્નનું નવું શરીર લાવે છે, અથવા આ જન્મમાં આ શરીર છે તો મરીને બીજું શરીર લાવે છે. આમ સંતાન પ્રબંધ, સંતાન એટલે સાતત્ય, સંતાન એટલે વિસ્તાર, તો તનો વિસ્તાર એ ધાતુ છે. એટલે સંતાન એ શબ્દ પણ એમાંથી જ બન્યો છે. એટલે પિતાની સંતતિ, પિતાનો વિસ્તાર કરે છે કે માતા પિતાનો. એટલે સંતાન પ્રબંધ એટલે કે સંતતિ એના કન્ટિન્યુએશન, સાતત્યનો પ્રબંધ એટલે પ્રવાહ શત સન્નિપાતૈ. તો ટિપ્પણ જે છે સાતમી પાદમાં શતેષુ સન્નિપાતઃ પતનાનિ તૈ, આવા સેંકડોમાં એ પડે છે અને બહાર નીકળે છે. અનુક્રમેણ સંચરતી ક્રમશઃ આ લોકને પેલો લોક જાગ્રત ને સ્વપ્ન, આ જન્મ પેલો જન્મમાં અનંતો સેંકડોની અનંતો વારે ફરિયાદ કરે છે અને ફરિયાદ કરે છે અને ફરિયાદ કરે છે. શરીરમાં ભાષ્યકાર કહે છે દ્વિસાદૃશ્યમ એવ ઉભયલોક સંચરણ હેતુઃ ન સ્વતઃ ઇતિ. આ બુદ્ધિ સાથેની સમાનતા થઈને એને કારણે બે લોકમાં એને અવર જવર કરવી પડી. સાદૃશ્ય આઠમી પાદમાં આભાસ દ્વારા તાદાત્મ્યમ એવ, સ્ત્રીનું સદૃશ પણ નથી બન્યો પણ ચિદાભાસ રૂપથી બુદ્ધિમાં પ્રતિબિંબિત થયો. એ એટલું જ તાદાત્મ્ય એના લીધે જ એ ફર કરે છે. જો આપણો છોકરો ચોરી કરતો હોય અને બધા દુષ્ટ કામો કરતો હોય, જો આપણે એવું માનીએ કે મારો છોકરો છે ને આવું કરે છે તો હું દુઃખી થઉં. હું જયારે નક્કી કરી દઉં કે ભાઈ એ સ્વતંત્ર હસ્તી છે અને મેં જન્મ આપ્યો, મારું કામ પૂરું થઈ ગયું, હવે એની જિંદગી છે એને જીવવાની છે. એ ચોરી કરતો હોય તે જાણે, ના કરતો હોય તે જાણે. તો છોકરો ચોરી કરતો હોય માટે મારે ચોરના બાપ તરીકે મને ઓળખાવવો એવું જરૂરી ખરું કે નહીં? હા, લોકો ઓળખે તો મારે મને ઓળખવો જરૂરી ખરો કે નહીં?
મારો છોકરો પ્રાઇમ મિનિસ્ટર હોય તો હું વટ મારો કે મારો છોકરો પ્રાઇમ મિનિસ્ટર છે. જો પ્રાઇમ મિનિસ્ટર હોય હું વટ મારતો હોઉં તો મારો છોકરો ઠગોમાં ચેમ્પિયન હોય. પેલા કેવા લોકો હોય છે, આતંકવાદીઓને પણ ચોરી કરનારાને શું કહેવાય છે? છારા નહીં, બારવટિયા ને બધા લૂંટારા. તો એવા લોકો હોય, મારો છોકરો એવો હોય તો ઘણી વખત એવું આવતું હોય છે કે મા બાપ પોતે કે છે કે અમારો છોકરાઓ છે ને પકડી લો, અથવા એ કે અમે પણ ઈચ્છીએ છીએ કે ખોટું કામ ના કરે અને એને અમને કોઈ દુઃખ સુખ નથી, ખરેખર એને સજા થવી જ જોઈએ. બરાબર? આવી સ્વતંત્રતા છે. એટલે હું શું કહેવા માંગુ છું કે ભિન્ન વસ્તુમાં હું પણ કરવાની અને ના કરવાની એ સ્વતંત્રતા હું અખત્યાર કરી શકું છું. એમ આ ઉપાધિમાં હું પણ કરવાની કે ના કરવાની સ્વતંત્રતા છે અને સ્વતંત્રતાનો લાભ હું લઈ શકું છું. લોકોએ મને લોકો ભલે ને એમ કે આ સાધુ તો ઉદાર છે, સાધુ છે, લૂંટારા છે, તો કહેવાય નહીં આપણાથી. પણ આ સાધુ બહુ પ્રેમાળ છે, આ સાધુ બહુ ઉદાર છે, આ સાધુ બહુ વિદ્વાન છે. આ લોકોની ફૂટપટ્ટી છે, લોકોને જે કહેવું હોય તે. અને નિંદા કરનારા મળે જ સાધુઓને, મળે જ. હમણાં મેં વાંચ્યું તોડિયા બાબાજી મહારાજને. એટલે માણસો નિંદા કરતા હોય એટલે પછી બધા ભક્તોને ના ગમે ને, ભક્તો એમને મારવા તૈયાર થઈ જાય પેલા માણસને. મને એની કોઈ એમને અસર જ ના હોય, ખબર જ ના પડે કે આ નિંદા કરે. હવે કે અભણ કે બુદ્ધું ના હોય કે શબ્દો નિંદાના છે કે ભાવ નિંદાનો છે કે એની ખબર ના પડે, પણ એને સ્પર્શ જ ના કરતું હોય. તો બુદ્ધિને તો સમજ પડતી હશે ને. એ બુદ્ધિમાં અહમ કરવો કે ના કરવો એ મારી સ્વતંત્રતા છે. તમારે મને વિદ્વાન કહેવો હોય તો કહો, પણ તેથી મારે માનવાની શી જરૂર છે? હું વિદ્વાન છું. તમે મને અક્કલ વગરનો કે મૂર્ખ કહો તો મારે શા માટે માનવું જોઈએ કે હું મૂર્ખ છું? એ પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે ભાઈ 4 છોકરાઓ જતા હોય, એક રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એમાંથી રામની બૂમ પાડે તો રામ સામે જોશે, ભરતની બૂમ પાડે તો ભરત જોશે, લક્ષ્મણની બૂમ પાડે તો લક્ષ્મણ જોશે. પણ એ ગધેડા એમ કેતો 4 જોશે. કારણ કે 4 ને એમ છે કે મને લાગતું હશે તો એવું છે. એટલે આપણે આપણા વિશે શું માનવું કે એ આપણી છૂટની વાત છે. ખાલી આટલા જ ખાતર કે બુદ્ધિના જે ગુણો છે એ ગુણોમાં અહમ કરીને સાદૃશ્યમ એવ ઉભય લોક સંચરણ હેતુ હો. એ જાગ્રત ને સ્વપ્ન કે આ લોક ને પરલોકમાં ફર્યા કરવાનું કારણ છે. ન સ્વતઃ 9મી પાદનો સ્વતઃ સંચરણ પ્રતિચઃ ઇતિ શેષઃ. તો સ્વતઃ જાતે પોતાની રીતે આત્માનું કશે સંચરણ થતું નથી. આવા ટીકાકાર કહે છે 115 પાના પર છેલ્લી લીટીમાં આત્મનઃ સ્વાભાવિકમ ઉભય લોક સંચરણ ઇતિ આશંક્ય અનંતર વાક્ય આદત્તે. કોઈ કહે છે કે આત્મા સ્વભાવથી જ 2 લોકમાં જાય છે, બુદ્ધિ રીતે જાય છે, શું કરવા? એવી શંકા કરીને એના જવાબમાં એટલે મૂળ મંત્રમાં જો યો વિજ્ઞાનમય પ્રાણેશુ બુદ્ધિ અંતર્જ્યોતિ પુરુષ સમાનસ અનુભવ લોકો અનુસંચરતી એટલું થઈ ગયું. હવે ધ્યાયતી વ લેલાયતી વ એ આવે છે. ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ એ સમજાવવા માટે ઉપક્રમ કરે છે કે જે લોકો એમ માને છે કે આત્મા ખરેખર પોતે જ બંને લોકમાં જાય છે એવી શંકા કરીને એના જવાબમાં હવે ભાષ્યકાર હવે પછીનું વાક્ય શરૂ કરે છે. ભાષ્યકાર કહે છે તત્ર નામ રૂપ ઉપાધિ સાદૃશ્યમ ભ્રાંતિ નિમિત્તમ યત તદેવ હેતુઃ ન સ્વતઃ ઇતિ એતત ઉચ્યતે. તત્ર ને નીચે ટીકાકાર કહે છે આત્મા સપ્તમ્યર્થ. સપ્તમ એટલે તત્ર એટલે આત્મામાં
નામ રૂપ ઉપાધિ સાદૃશ્યમ ભ્રાંતિ નિમિત્તમ યત તદેવ હેતુ હો. તો નામ રૂપની જે ઉપાધિ છે એ ઉપાધિ સાથેનું સાદૃશ્ય એટલે કે એના જેવું બની જવા પણ એ ભ્રાંતિનું નિમિત્ત છે. એમણે કોઈ સામાનાધિકરણ, એ વાર્તિકકારના શબ્દો હતા, સામાનાધિકરણ એ ભાષ્યકારના નહોતા. એટલે વાર્તિકકારે આપણને સમજાવ્યું ખાનગીમાં કે એ સામાનાધિકરણ નથી થયું, ભ્રાંતિ. તો નામ રૂપને ઉપાધિની સાથે સાદૃશ્ય જે ભ્રાંતિનું નિમિત્ત છે, યત તદેવ હેતુ હો, એ જ હેતુ છે 10મી પાદનો સંચરણે. આત્માનો આલોક પરલોકમાં સંચરણ થવાનો હેતુ આ જ છે. નામ રૂપની ઉપાધિમાં સાદૃશ્ય કે તાદાત્મ્ય. ન સ્વતઃ 11મી પાદનો સંચરણમ, એના સ્વરૂપમાં સંચરણ નથી. એતદ ઉચ્યતે. એતદ 12મી પાદનો ધ્યાયતીવ ઇત્યાદિ વાક્ય વિશેષઃ. તો ધ્યાયતીવ લેલાયતીવ એ વાક્યથી હવે કહેવામાં આવે છે કે પેલું બુદ્ધિમાં સાદૃશ્ય કર્યું છે ને એટલે જ એ સંચરણ કરે છે, એ સિવાય એના પોતાનામાં નથી. આગળ ભાષ્યકાર 1016 પાના પર કહે છે યસ્માત સહ સમાન સન્ન ઉભૌ લોકૌ અનુક્રમેણ સંચરતે તદેતત પ્રત્યક્ષમ इति एतत् दर्शयति यतः ध्यायति इव ध्यान व्यापारं करोति इव चिन्तयति इव ध्यान व्यापारवतीं बुद्धिं सह तस्थेन चित्स्वभाव ज्योति रूपेण अभासयन् तत् सदृशः तत्समान सन् ध्यायति इव आलोकवत् एव. यस्मात् पहली पादनो अनिर्णितोच्यते इति कुतः. તમે સાથી કહશો કે ધ્યાયતીવ લીલાયતીવ નથી, એવું કહેવામાં આવે છે કે બુદ્ધિ સાથેના સાદૃશ્યને કારણે સંચરણ કરે છે. તો એ સમજાવતા ભાષ્યકાર કહે છે યસ્માત સહ સમાન સન્ન ઉભવ લોકો અનુક્રમેણ સંચરતી. કારણ કે આત્મા બુદ્ધિ વગેરેના જેવો કે એમાં તાદાત્મ્યાપન્ન થઈને બંને લોકમાં સંચરણ કરે છે. તદેતત પ્રત્યક્ષમ, એ દેખાય છે સીધે સીધું. તદેતત બીજી પાદ સમાન વાક્યોક્તમ. તદ એટલે સમાન સન્નેમાં જે કહ્યું તે, અને એતદ એટલે અસ્વાભાવિકમ સંચરણમ, એનું સંચરણ અસ્વાભાવિક છે. એતદ દર્શયતિ. તો યસ્માત એ પહેલો શબ્દ હતો, એતદ દર્શયતિ છેલ્લા શબ્દો છે. પહેલી પાદનોદમાં કહે છે યસ્માત એતદ દર્શયતિ ત્યન્વયઃ. એટલે યસ્માત શબ્દને એતદ દર્શયતિ જોડે જોડવો જોઈએ, કારણ કે આવું દર્શાવે છે માટે. યતઃ, કારણ કે ધ્યાયતીવ ધ્યાન વ્યાપારમ કરોતિ ઇવ, કારણ કે જાણે કે ધ્યાનનો વ્યાપાર એટલે ધ્યાન કરાવે છે આંખો મીચીને, એને હું ધ્યાન કરું છું. તો જે ચંચળ હશે એ ધ્યાન કરશે ને. આત્મા ક્યાં ચંચળ થશે કે ધ્યાન કરશે? ધ્યાન તો બુદ્ધિ કરવાની છે, મન કરવાનું છે, અને પોતે ફાંકો મારશે હું ધ્યાન કરું છું. જાણે કે ધ્યાન કરે છે. ચિંતયતિ, જાણે કે ચિંતન કરે છે. ધ્યાન વ્યાપારવતી બુદ્ધિમ ચ, ધ્યાનની પ્રવૃત્તિ કરનારી બુદ્ધિને સહ તસ્થેન, આ આત્મા તસ્થેન તદ વ્યાપ્તેન, એટલે બુદ્ધિને વ્યાપ્ત કરનાર ચિત્ત સ્વભાવ જ્યોતિ રૂપેણ, ચૈતન્ય સ્વભાવ જે પોતાનો પ્રકાશ છે એનાથી અવભાસયન, એમાં પ્રતિબિંબિત થાય છે ચિદાભાસ રૂપથી. એટલે આ પ્રકાશ લાઈટ છે, એની હાજરીમાં બધા લોકો ધ્યાન કરતા હોય, એમાં એને કહેવાની જરૂર ખરી હું ધ્યાન કરું છું. પ્રકાશની હાજરીમાં લોકો ધ્યાન કરતા હોય કે પ્રકાશને અંધારું છે, પંખાની હાજરીમાં ધ્યાન કરતા. પંખો ના ચાલતો મચ્છર કરે ધ્યાન ના થાય.
પણ પંખા ચલાવ્યા એટલે પછી મચ્છર ઉડી ગયા અને ધ્યાન કરે છે. પંખાની હાજરીમાં ધ્યાન કરે લોકો તો પંખા એવું કેવું પડે કે હું ધ્યાન કરું છું? કહેવાય એવું? ના કહેવાય. તો મારી હાજરી બુદ્ધિ ધ્યાન કરે તો મારે કહેવાની જરૂર કરી હું ધ્યાન કરું છું? નહીં ને. જાણે કે બુદ્ધિ ધ્યાન કરે ત્યારે તત્સદૃશ તત્સમાનાસન અથવા પોતે ધ્યાન કરવા બેસી જાય છે. પેલું હરણનું બાળક હતું ને એ કેવું ચૂપચાપ બેસી જાય એટલે પેલા એના ભરત ઋષિને પણ એમ થાય કે હું શાંતિથી બેસું, કેમ હરણને ડિસ્ટર્બન્સ થશે મારા હાલવાથી. કેવું તાદાત્મ્ય બાળક આમ. આ બધું તમે જોયું જ હશે મારા કરતા બહુ વધારે. પતિ પત્નીનું તાદાત્મ્ય, બાળક અને માતાનું તાદાત્મ્ય, જ્યાં અત્યંત પ્રેમ કે નિકટતા હોય, ઇવન ભક્ત અને શિષ્ય અને ગુરુનું તાદાત્મ્ય જબરદસ્ત હોય છે. એટલે ગમે ત્યાં હોય ને ગુરુની જરૂર ને ખબર પડી જાય. આ બધી વસ્તુઓ અનુભવવાની ને કરવાની છે. બેઠા બેઠા કશું ના થાય. પેલો કેવું અમે અદેખાઈ થી કશું ના થાય અને કશકશ ને નિંદા ને કશાથી કશું બધી વસ્તુઓ કરીને જ જોવાની હોય છે. એટલે શિષ્યોનો ગુરુઓમાં સખત તાદાત્મ્ય હોય છે. એકનાથ મહારાજની વાત આપણે કરી છે. એ સિવાય ઘણા મહાત્માઓ. તો જેમાં અહમ બુદ્ધિ કે તાદાત્મ્ય કરીએ એમાં એના ગુણો જાણે કે મારામાં આવી જાય છે. એમાં બુદ્ધિ ધ્યાન કરવા બેસે તો હું કેવા માંડું છું? હું ધ્યાન કરું છું. તો સમાન સન્ન ધ્યાયતી ઇવ, જાણે કે ધ્યાન કરે છે. ટીકાકાર કહે છે ધ્યાનવતી બુદ્ધિ વ્યાપ્ત ચિદાત્મા ચૈતન્ય એ ધ્યાન કરતી બુદ્ધિને વ્યાપ્ત કરે છે. એના કારણે ધ્યાયતી ઇવ, જાણે કે પોતે ધ્યાન કરે છે એવું થઈ જાય છે. તે તો દૃષ્ટાંતમાં એના વડે દૃષ્ટાંત આપતા કહ્યું લાલોકવત એવા પ્રકાશની જેમ. તો પ્રકાશ લાલ રંગને પ્રકાશિત કરીને લાલ થઈ જાય છે. એમ હું ધ્યાન કરતી બુદ્ધિને પ્રકાશિત કરીને ધ્યાન કરતો પોતે થઈ જાઉં છું. કેટલું બધું આમ કેટલું સ્પષ્ટ પણ છે અને કેટલું ઓબ્વિયસ, એટલે સમજાય એવો છે ને. આ સત્ય છે, આ જ છે. પણ ખાલી અભ્યાસે જ આપણને આટલી અગવડ કરી છે. મહાત્માઓ કહે છે કે સ્ત્રી તો સ્ત્રી જ છે, પણ માતા સાથે ને બહેન સાથે આપણો ભાવ જુદો હોય છે, પત્ની સાથે જુદો હોય છે. એનું કારણ શું? શું? અભ્યાસ, બીજું કશું જ નહીં. અભ્યાસ સિવાય કોઈ કારણ નથી હોતું. બાકી સ્ત્રી સ્ત્રી છે. બહેનને જ બધું જુદો ભાવ, ભલે યુવતી હોય, બહેનને જ બધું જુદો ભાવ આવે અને પત્નીને જ બધો જુદો ભાવ આવે. અભ્યાસ જ છે. આ બધી વસ્તુઓને જેમ જેમ આપણે ઘૂંટતા જઈશું ને, જો આ 1.5 કલાકે પૂરું થઈ જાય એવું ના થાય તો સારું. સામાનાધિકરણને સવારે સમજ્યા તો આખો દિવસ જોઈએ કે સામાનાધિકરણ કેવો હોય છે. વાર્તિકકારે કહ્યું કે સામાનાધિકરણથી ભ્રાંતિ જન્મે છે. વાત સાચી છે. જીવનમાં થાય છે એવું? ક્યાં સામાનાધિકરણને થાય છે? ક્યાંયમાંથી ભ્રાંતિ જન્મે છે? અને કહ્યું કે અભ્યાસને કારણે વસ્તુઓ સાચી થઈ જાય છે, અથવા આપણે કરતા થઈ જઈએ છીએ અને પછી રોજ કરીએ માટે સાચી છે એવું માનવા માંડીએ છીએ. વારંવાર કરીએ એટલે આપણને લાગે કે સાચું છે, આમ જ કરાય. પણ લોકોના ઘરોમાં રિવાજ કચરો આમ જ વળાય, આમથી આમ વળાય. પેલા હાથ આમથી આમ ધોવાય કે આમથી આમ ધોવાય બધી વસ્તુમાં. એટલે આપણે કઈ આપણે આમ ધોવાના હોય, આમ ધોવાના હોય. પેલા લોકો આમ ધોવે, એવું નહીં, આમ કરે. બસ એવું કેમ? એવું કેમ? એ આમ કેમ કરે અને આપણે આમ કેમ કરીએ? અચ્છા, પછી અમદાવાદમાં પાણી વધારે હોય ત્યારે કેમ? હા, અભ્યાસ. અભ્યાસ બરાબર. એટલે આમ ધોવા એ સાચું કે આમ ધોવા એ સાચું? જેને જે અભ્યાસ હોય તે સાચું. એટલે આપણે આમ ધોઈશું તો કે આવી રીતે ધોવાતો હશે. હાય હાય જોવા તો આમ કરે છે, આમ ધોવાય.
પેલો આપણે કહીશું કે જો આ તો કેવા આમ આમ કરે છે, આમ ધોવાય હાથ, કેમ? અભ્યાસ. બરાબર. એટલે આપણે આ વસ્તુને આમ આત્મસાત કરતા જઈએ કે કશું સાચું કે કશું ખોટું ખરું. અભ્યાસ. પાટલે બેસીને જમવું સારું કે ટેબલ ખુરશીમાં સારું? જમણા હાથે જમવું કે ડાબા હાથે? જમણા હાથે લખવું કે ડાબા હાથે? એટલે આ બધું કેવળ અભ્યાસ અભ્યાસ અભ્યાસ. એનો અર્થ કે હું એને અંડું કરી શકું છું બીજા અભ્યાસથી. હું જેટલું ખાતરી કરીને સમજી શકીશ કે અત્યારે હું જે છું ને જે માનું છું અભ્યાસથી છે, જેટલું હું એને બરોબર સમજી શકીશ ને એટલો હું એની સામે અવિરુદ્ધનો અભ્યાસ કરતા હું સમજી શકીશ કે હું કરી શકું છું એવું, કે આ ખાલી અભ્યાસ જ છે. આના આમ જ થાય ને આમ ના જ થાય, ખાલી અભ્યાસ છે, એનાથી જુદું થઈ શકે છે. અને તો શા માટે હું જીવું? હું પૂર્ણ છું, હું આનંદ છું. આનંદની ભીખ માંગવાનું મારું કામ જ નથી. આનંદનું દાન કરવું એ મારું કામ છે. મારું શું કામ છે? શું કામ છે મારું? પછી ભીખ માંગવાની કે નહીં? પેલો મારી સામુ જોતોય નથી, એ ભીખ માંગે કહેવાય કે નહીં? કહેવાય કે ના કહેવાય? અને લેંઘો પહેરો તો મારી આબરૂ જાય, એ ભીખ માંગે કહેવાય કે નહીં? જો આ બધું ઓળખવું પડશે કે આ આનંદની ભીખ છે. હા, આપણે રિલેટ નથી કરી શકતા. હું આનંદ બ્રહ્મ સ્વરૂપ આનંદ સ્વરૂપ છું, એ તો મને ખબર પડી ગઈ હું બ્રહ્મ છું. બાકી હું લેંઘો પહેરો મારો વટ જતો રહે. તો હું બ્રહ્મ છું એને, અને અમુક રીતે ફરું તો મારો આબરૂ જવી એવી મારી સમજ છે. એને કઈ સંબંધ ખરો કે નહીં? ખરો કે નહીં? ખરો. એટલે આ જ થાય છે કે આપણે સમજી શકતા નથી કે હું બ્રહ્મ છું એનો અનુવાદ જીવનના વ્યવહારમાં કેવી રીતે હોય, અને વ્યવહારમાં એનો અનુવાદ ન થવો કે એનું ન ઉતરવું એ મારા બ્રહ્મ જ્ઞાનને આડા આવનાર અવરોધો છે. એ પ્રામાણિકપણે નથી સમજાતું હતું. એટલા માટે હું પૂછું છું કે મારી ગુનો ખરો કે હું બ્રહ્મ તો છું, પણ મારો વટ જતો રહે તો મને ના ગમે. તો હું બ્રહ્મ છું ત્યારે વટ જતો રહે તો ના ગમે, એમાં વિરોધ ખરો કે નહીં? ખરો. કેમ? ના, જો હું બ્રહ્મ છું થશે પછી આ જશે એવું થશે? નહીં થાય. હું બ્રહ્મ છું થશે પછી મારો વટનો આગ્રહ જશે એવું થશે? શું થશે? શું? એ દરેક આગ્રહ કેમ છે? અભ્યાસને કારણે. એ આગ્રહ હોવામાં નુકસાન શું છે અથવા એમાં ખોટું શું છે? એ ખોટું ખરું? એમાં ખોટું શું છે? એટલે મારા બ્રહ્મ હોવા સાથેનો શું વિરોધ છે હું પૂછું છું. હું બ્રહ્મ છું, હું આનંદ છું. આ આગ્રહ પૂરો ના થાય તો મારો આનંદ જતો રહેશે. એટલે હું જે શીખવા કે આત્મસાત કરવા માંગુ છું એમાં પેલો વિરોધ કરે છે, એ મને નડે છે કે આનંદ, હું આનંદનો ભિખારી રહું છું. હું આનંદ ઘન પણ હોઉં ને આનંદનો ભિખારી પણ હોઉં, કેવી રીતે બને? એટલા માટે આનંદનો ભિખારી પણ છોડતા છોડતા હું, કારણ કે આનંદ લાવવાનો નથી તો છે, હું ભિખારી પણ છોડીશ તો આનંદને આત્મસાત કરીશ. એ સિવાય હું આનંદ બની જઈશ પછી આ જશે એવું નથી થવાનું. એટલે જ્યાં જ્યાં હું આનંદની ભીખ માંગુ ત્યાં ત્યાં કેવું પડશે કે નહીં માંગુ. બસ એ વસ્ત્રો તમારી પાસે આનંદની ભીખ નહીં માંગુ, એ ભોજન તમારી પાસે આનંદની ભીખ નહીં માંગુ, એ સંબંધીઓ તમારી પાસે આનંદની ભીખ નહીં માંગુ, એ વાહનો
તમારી પાસે આનંદની ભીખ નહીં માંગો, કરવું પડશે. અઘરું છે કે સહેલું છે, આ જ છે. એ સમજાય છે ને કે આના સિવાય શક્ય જ નથી. ખરું કે નહીં? હા, આના સિવાય શક્ય છે બ્રહ્મ જ્ઞાન? નથી ને. તો અઘરું કે સાહેબ લગ્ન કરવું સહેલું છે? વિચાર તો કરો. ખરેખર મારું મગજ તો બહુ મને થાય કે બાપરે બાપ આખી જિંદગી તો કેવા ઝંપલાવે લોકો, અને પછી આખી જિંદગી ખેંચે છે ને. હા, અઘરું છે, અઘરું છે જ. પણ અઘરું છે મને છોડી અને તમે ખાતરી રાખજો કે અઘરું છે મને છોડીને તમે ક્યાંય નહીં જઈ શકો. કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કહે છે કે સિંહનો પંજો પડી ચુક્યો છે. એટલે વેદાંત એકવાર શરૂ કર્યું ને માણસે, એટલે સિંહનો પંજો એના પર પડી ગયો છે. હવે એ માણસ ક્યાંય જશે તો શિયાળેનો આહાર નહીં કરે, જાણે કે આ સિંહનો શિકાર છે. એટલે આપણને ફાવશે જ નહીં. આ વસ્તુ અંદર તો ગઈ છે જ. એટલે આના સિવાયની કોઈ ફિલોસોફી કે કોઈ મહાત્મા કે કોઈ ગમે તે બધી રાસલીલા જોવાની છે ને આપણે 5 કલાક જોઈએ શું આ નાચ શું કરે છે, એ આપણને આમ હૃદયને ભરી દેવું નહીં થાય કશું. કારણ કે આપણે આને ચાખ્યું છે એટલે આપણને છૂટકો જ નથી. અને આજે નહીં તો 5-25 જન્મ કરવાનો જ છે. તો શું લેવા અત્યારે આપણે દઈ દઈએ. અઘરું હોય કે સહેલું હોય, બીજો રસ્તો જ ક્યાં છે. મેં કીધું એમ કે કેટલું કેટલું અઘરું. આ લોકો તમે લોકો ગૃહસ્થાશ્રમ ચલાવો એ તો કેટલી અઘરી વાત છે, કેટલી અઘરી વાત. અને નોકરી કરવી, સાહેબને સલામ ભરવી, રોજ ટાઈમસર પહોંચ, 40-50 વર્ષ લગીને રોજ સમયસર પહોંચી જવું એ સહેલું છે? સહેલું છે મને કહો તો? કર્યું કે નહીં બધાએ? કર્યું કે નહીં? કારણ કે છૂટકો નહોતો એવું આપણે એવું નક્કી કર્યું. છૂટકો હતો કે પણ આપણે નક્કી કર્યું છૂટકો નથી. બસ એમ નક્કી કર્યું કે છૂટકો જ નથી. અઘરું કે સર ધીસ ઇઝ ઇટ. ઓમ પૂર્ણમદ